નમસ્કાર. વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી. આપણો દેશ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર મનાય છે. જો કે આજના સમયમાં લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરતા અને ધર્મના નામે ગુનાખોરી કરતા નકલી સાધુઓ સામે આવી રહ્યા છે. આ જ મુદ્દે અમે રાજ્યભરની જનતાને કર્યા કેટલાક સવાલ. જણાવીશું તેમનું મંતવ્ય. તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની. કહેવાય છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે. વર્તમાન સમયમાં ધર્મના નામે ધતિંગ કરી લોકોના રૂપિયા પડાવતા અને કાયદો હાથમાં લઈ ગુનો આચરતા સાધુઓ ચર્ચામાં છે. સાધ્વી જયશ્રી ગિરી પાસેથી કરોડોની નોટો અને સોનું વગેરે ઝડપાતા આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ત્યારે એક સવાલ ઊભો થાય કે આસ્થાના આ દેશમાં શું કામ નકલી સાધુઓના સકંજામાં લોકો ફસાઈ રહ્યા છે? એ માટે જોઈએ આ ખાસ રિપોર્ટ. સાધ્વી જયશ્રી ગિરી પાસે ઝડપાઈ કરોડોની બેનામી આવક. કોની પાસેથી મેળવી અઢળક આવક? કરોડોનું સોનું પણ સાધ્વી પાસેથી પકડાયું. સમાજમાં વધ્યો નકલી સાધુઓનો ખોફ. નકલી સાધુ કાયદા સામે બેફામ. પોલીસની પકડમાં દેખાઈ રહેલી આ છે સાધ્વી જયશ્રી ગિરી. અત્યાર સુધી સાધ્વી જયશ્રી ગિરી સામે 6 ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાલનપુર પોલીસમાં 2 કિલો 400 ગ્રામ સોનું અને 1 કરોડથી વધારે રકમની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટની કાર્યવાહીમાં તેના જ આશ્રમના અન્ય ટ્રસ્ટીઓએ પણ સાધ્વીની ગુનાખોરી સામે સંમતિ આપી છે. ત્યારે આગામી સમયમાં સાધ્વી જયશ્રી ગિરી સામે બીજા ગુના નોંધાઈ શકે છે. મહત્વનું છે કે સાધુ બનીને તે લોકો પાસેથી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કરી રૂપિયા પડાવતી હતી. જો કે પોલીસ પકડમાં હોવા છતાં તેના ચહેરા પર કપટી હાસ્ય હજુ પણ જોવા મળે છે. આ એક ઉદાહરણ નથી. આપણા સમાજમાં સાધુત્વના નામે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવા નકલી અને પાખંડી સાધુઓનો કોઈ જ તોટો નથી. ક્યાંક ને ક્યાંક એમાં સામાન્ય લોકોની બેદરકારી જ કારણ કહી શકાય. આસારામ સામે દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો છે. તાંત્રિક વિધિ માટે બાળકોના બલિ ચઢાવવાનો આરોપ. લાંબા સમયથી આસારામ જેલની હવા ખાઈ રહ્યો છે. તેનો પુત્ર નારાયણ સાંઈ પણ છે જેલમાં. નારાયણ સાંઈ સામે છે યૌન શોષણનો કેસ. જે પ્રકારે આવા નકલી સાધુઓ બેફામ બની ગુના આચરતા હોય છે, તેને જોતા એક સવાલ ચોક્કસ ઊભો થાય કે આધ્યાત્મ, ધર્મ અને આસ્થાનો ગણાતો આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? દુષ્કર્મ, યૌન શોષણ, છેતરપિંડી અને અંધશ્રદ્ધાનો ધંધો ચલાવી ગુના આચરતા આવા પાખંડી સાધુઓની ચુંગાલમાં કેમ સામાન્ય લોકો ફસાઈ જતા હોય છે? ત્યારે જરૂરી એ છે કે આવા નકલી સાધુઓના પાખંડનો પર્દાફાશ થાય અને તેમને કડકમાં કડક સજા થાય. ત્યારે જ આપણા સમાજમાં ધર્મ પ્રત્યે લોકોની આસ્થા મજબૂત બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જયશ્રી ગિરી, આસારામ કે પછી નારાયણ સાંઈ જેવા નકલી સાધુઓ જે ધર્મના નામે કરોડોની સંપત્તિ ભેગી કરી લોકોને મૂર્ખ બનાવે છે, તેમની સામે યૌન શોષણ, અંધશ્રદ્ધા ફેલાવવાનો અને છેતરપિંડી કરવાના કેસ ચાલી રહ્યા છે. ત્યારે એક મુખ્ય સવાલ એ ઊભો થાય કે કેમ આપણા સમાજમાં આવા નકલી સાધુઓ સામે આવી રહ્યા છે? એ વિશે જોઈએ લોકોનું મંતવ્ય. બધા ખોટી માન્યતાઓ બી છે, કેમ કે લોકો ફોન કરતા હોય છે, લોકો એના ફોન કરીને લોકો ભડકાવતા બી હોય છે કે અમે આમ છે તેમ છે, એવી રીતે કરીને ઘરે બી આવી જતા હોય છે લોકોને. લોકો અંધવિશ્વાસ હોય છે કે ખોલી બી દે બારણું, ચોરી કરીને જતા બી રહેતા હોય છે. જયશ્રી જે છે એણે બી એવું જ કરેલું છે. બધાને જાદુ કરીને કે ટોના કરીને બધું કરતા જ હોય છે ને.
એક તો આ ધર્મના નામે આ લોકો પૈસા પડાવે છે. કોઈક સારા માણસો હોય છે એમને આપી જાય કે તમે જેને જરૂર હોય એ માણસોની મદદ કરજો, પણ એ લોકો શું ધર્મના નામે પોતે મૂકી લે છે, કોઈની મદદ કરતા નહીં. એમાં આપણે પબ્લિકને જાગૃત થવું પડશે અને પોલીસ કાયદેસર કાર્યવાહી કરે તો આ બંધ થઈ જાય બધું. પણ પોલીસ બી શું કાયદેસર કાર્યવાહી કરતી નહીં, એમને બી એમનો હિસ્સો પહોંચી જાય છે. આમાં એવું છે ભાઈ કે આજના સમાજમાં જોવા જઈએ તો લોકો દવા કરતાં દુઆમાં વધારે પેલું અસર કરે છે. લોકોને દુઆમાં વધારે એમ ઇન્ટરેસ્ટ હોય છે. જ્યારે કોઈ સાધુ આવીને એવું કહે કે તમારું આમ થઈ જશે કે આ થઈ જશે, તો માણસ ઇઝીલી રીતે એના પર ટ્રસ્ટ કરી દે છે કે આ માણસ સાચું જ કહે છે. અને એક બે ચમત્કાર જે પોતાના માણસો સાથે એ લોકો ચમત્કાર બતાવે કે આનું મેં સારું કર્યું છે કે આનું, એ પોતાના જ માણસો હોય છે કે જે લોકોની મિલી ભગત હોય છે અને લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલી જ રહ્યો છે, જે ગોરખ ધંધો છે એક જાતનો. અને લોકો ઉલ્લુ બની બી રહ્યા છે એમાં. અને એમાં જયશ્રીગીરી છે, આસારામ છે જેવા લોકો ફાવી જાય છે અને લોકોને પૈસા પડાવીને પોતાનું કામ કાઢી જાય છે. લોકો એમને અંધશ્રદ્ધા જે છે, જે જૂના જમાનામાં હતી, એ અત્યારે ચાલુ જ છે. એટલે લોકો આવી રીતે જે સાધુ બને એની પાછળ ગાંડા બનીને દોટ લગાવે છે અને પોતાને જે બી એ લોકો કહે એ એમનું બધું જ માને છે. એ પ્રમાણે એમને પૈસા, દોલત, રૂપિયા, દાગીના બધું આપી દે છે એમના કહેવા પર. આંધળા બની જાય છે. એટલે એ લોકો અત્યારે ફાઈ જાય છે. એનું એક જ રીઝન છે કે જ્યાં લોકોને કેવું છે કે ધર્મના નામે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર થઈ જાય છે. એટલા માટે લોકો મૂર્ખ બનાવે છે કે ધર્મના નામે કોઈ પણ વસ્તુ કહીશું તો કે કોઈ પણ માણસ તૈયાર થશે કે એમાં કોઈને કંઈ ડાઉટ નથી રહેતો. સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે આપણી વીકનેસ છે કે ધર્મના નામે કોઈ પણ કશું કહીશું એટલે આપણે એના પર બ્લાઇન્ડ ફેથ કરી દઈએ છીએ. લોકોને મેન્ટાલિટી છે, લોકો અંધશ્રદ્ધા વધારે માને છે એટલા માટે કે હા કોઈ પણ સાધુ આવ્યું આ છે કંઈ વાત કહી દીધી આપણને તો હા તો એ લોકો સાચું કહેતા હશે, એમની વાતોમાં આવી જાય છે ઘણી વખત. પછી ઘરે આવી ગયા એમણે કોઈ દયા પણ એક વસ્તુ એવી હોઈ શકે કે દયા પણ આવી જાય છે. માંગવા માટે લોકો આવે છે, ભગવાનનો ફોટો લઈને આવી જશે, માંગશે કે હા અમે માતાજીનું માનીએ છીએ, આમ છે તેમ છે. પછી ઘરમાં આવશે, પછી આપણને બેસાડશે ત્યાં, પછી પાણી માંગશે, થોડા પૈસા માંગશે કે પછી એ લોકો કંઈ પણ એવું કરી શકે છે. પછી પાણી લેવા અંદર આપણે રૂમમાં જે હોલ ખાલી મૂકીને કોઈ ના હોય ઘરે, લોકો કંઈ પણ કરી શકે છે, આપણને વશ પણ કરી નાખે છે જે એવી રીતે. આવા સંતોને ખરેખર સમાજની અંદર રહેવાની જરૂર જ નથી, અથવા તો સાધુ સંતોનું એક કમિટી બનાવીને એ લોકોનું કાર્ડ બનાવવાની એક તો પહેલી જરૂરિયાત છે. એક તો શિક્ષણની ઉણપ અને અંધશ્રદ્ધા બેના કારણે લોકો સાધુઓમાં ભરમાઈ જતા હોય છે અને એના કારણે તે સંપત્તિ ભેગી કરી રહ્યા છે સામાન્ય માણસોની. આગળ જોઈશું નકલી સાધુઓની પાપલીલાની ચુંગાલમાં કેમ સામાન્ય જનતા ફસાતી હોય છે. એ વિશે જણાવીશું રાજ્યભરના લોકોનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દ પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવો. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો
કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે. ગરીબ હોય કે પૈસાદાર, આવા નકલી સાધુઓના ક્યાંક ને ક્યાંક લોકો શિકાર બનતા હોય છે. તો ધર્મના નામે લોકોને ભરમાવી રૂપિયા પડાવતા આવા નકલી સાધુઓની વાતોમાં કેમ લોકો આવી જતા હોય છે? આ વિશે સામાન્ય જનતા શું માને છે, આવો જોઈએ. કારણ કે સમાજમાં ઘણા અશિક્ષિત લોકો છે અને એવી ઘણી વસ્તુઓ આ સાધુ સાધ્વીઓ દ્વારા કહેવામાં આવે છે કે જે એમને કોઈ પણ રીતને લાલચ કે એમને ભરમાવવામાં આવે છે સમાજને, અને એ રીતે ઘણા વ્યક્તિઓ આ રીતના કહેવાતા સાધુ સાધ્વીઓની સંગતમાં કે એમના વાતોમાં આવી જાય છે. આપણા જે હિન્દુ છે એ બધા લોકો ધર્મમાં વધારે માને છે, અને ધર્મના માનવાથી શું હોય, લોકો આ ધર્મના માને છે એટલે આ ધર્મમાં ભરવાઈ જાય છે. બરાબર છે? તો આ ધર્મમાં રિયલી અમુક અંશે જ માનવું જોઈએ, વધારે ના માનવું જોઈએ. અને માન્યા પછી પણ એનું જડ કે ભાઈ આ પૈસા ધર્મના નામે વપરાય છે, આપણી જે ધર્મ લાગણીનો દુભાવે છે એ માટે વપરાય છે, એ રિયલી ના વાપરવા જોઈએ. કોઈની કોઈ પ્રોબ્લેમ્સ હોય, કોઈનું ટેન્શન હોય કે કંઈ પણ હોય, પોતાની પ્રોબ્લેમ્સ હોય તો કોઈ જાય સાથે આવીને એમ કે હું તમને હેલ્પ કરી શકું છું. કોઈ પણ છે એના પર વિશ્વાસ કરશે, એટલે કોઈના પર વિશ્વાસ ના કરવો જોઈએ. પોતાની પ્રોબ્લેમ છે તો જાતે સોલ્વ થશે. એ રીતે દાન કરવાથી કંઈ નહીં થાય. સાધુ સંતો એમના બોલવાની સ્ટાઇલ હોય છે એમની, અને તેઓ ધર્મના નામે લોકોને બીવડાવતા હોય છે, અને પાણી માગીને અથવા અન્ય કોઈ ચીજ વસ્તુ માગીને ઘરમાં આવીને તેઓ પૈસા અથવા અન્ય કોઈ વસ્તુઓથી આપણે છેતરાવીને બીવડાવતા હોય છે. કારણ કે આપણા દેશના નાગરિકો જાગૃત નથી, એટલા માટે. કારણ કે જો આમાં કાયદેસર કાર્યવાહી કરીએ તો એક જણને સજા આપીએ તો બીજા 100માંથી ગમે તે જેટલા 10 જેટલા સાધુએ બંધ થઈ જાય. શ્રદ્ધા, આનું એક જ કારણ છે શ્રદ્ધા. જે લોકો વાતો કરે છે અને જે વાત કરવાની એ લોકોની જે કળા છે, એ કળામાં સાધારણ પ્રજા એ લોકો કન્વિન્સ થઈ જાય છે કે આ જે વાત કરી રહ્યા છે એ ખરેખર એના કારણે એમને પુણ્ય મળશે, અને જે આપણો ધર્મ છે એ ધર્મમાં સાધુ સંતોને એક મોટો માન આપવામાં આવ્યું છે, અને એના કારણે પ્રજા ભોળવાઈ જાય છે. એ લોકો એવું સમજે છે કે આ જે સાધુ સંતો જે કહી રહ્યા છે એ જ સાચું છે, એ જ ધર્મ છે, અને એના કારણે એ લોકો ત્યાં જાય છે, અને એના કારણે લોકો હંમેશા ભોળવાઈ જાય છે. એ લોકો હિપ્નોટિઝમ કંઈક કરતા હોવા જોઈએ તો જ આવી રીતના થાય, નહીં તો અત્યારના દરેક માણસ સમજુ જ છે, આવી રીતના આવી ના શકે એકદમ. તો લોકો આવવાનું કારણ છે કે ભાઈ એમની મજબૂરી છે. મારું કહેવું એ છે કે ભાઈ તમે જો આવા કોઈ ગવર્મેન્ટ કરે કે કોઈ NGO કરે કે ભાઈ આવા કોઈ સામાજિક એવા કાર્યક્રમો કરે કે ભાઈ આ વિશે જ અવેરનેસ આપે, આના વિશે જ જણાવે કે ભાઈ આ સાધુ સંતો શું તમારી સાથે રમત રમી રહ્યા છે, કઈ રીતે રમત રમે છે, બધું સમજણ એ રીતની આપવી જોઈએ. આ બધી અબૂત પ્રજા જે છે કે ભાઈ થોડા અભણ છે, થોડા મજબૂર છે, એવા લોકો ગામડાઓમાં કે આ બધી જગ્યાએ જે છે કે ભાઈ આ બધી બાબતોની જાણકારી એ લોકોને આપવી જોઈએ. એ જે ધર્મગુરુ હોય છે એ ધર્મગુરુ લોકોને ગેરમાર્ગે દોરી એમના જોડેથી પૈસા પડાવે છે, મોટી સંપત્તિ હાસિલ કરે છે, અને એ સંપત્તિનો પછી દુરુપયોગ કરે છે, અને લોકોને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળતો નથી. એટલે કાયદાકીય પ્રમાણે જે પરિસ્થિતિ થવી જોઈએ નિર્માણ, એ પરિસ્થિતિના અંદર કાનૂન એવી સજા કરે એમને કે જેથી કરીને એમને જે સજા થાય એ ઉદાહરણ કરી અને બીજા કોઈ આવા ઢોંગી ધાતુ જે ઢોંગી સાધુ હોય એ આવું બીજી વાર કૃત્ય ના કરે. અને આસારામ જેવું જે પરિણામ આવ્યું છે એવી રીતના બીજા લોકોએ પણ જે અત્યારે બનાસકાંઠામાં જે નિર્માણ થયું છે એમાં પણ આ રીતે એને વ્યવસ્થિત સજા કરવામાં આવે કોર્ટો દ્વારા. તો મને લાગે છે કે જે ધર્મના નામે હાલના પ્રવર્તમાન સંજોગોના અંદર દેશની પ્રજા માનસિક રીતે ખૂબ જ દુઃખી થઈ ગઈ છે. એક બાજુ મોંઘવારી એટલી બધી છે, દેશના અંદર કાયદોની પરિસ્થિતિ પણ એટલી બધી કથળી ગઈ છે, અને લોકો દુઃખી હોવાના કારણે અને સામાજિક રીતે બી આપણી જે સામાજિક રચના છે એ પણ દિવસે દિવસે કમજોર થવા લાગી છે.
અને આ રીતે દેશની પ્રજા ખૂબ જ દુઃખી થઈ છે. એના કારણે પોતાના દુઃખનું નિવારણ કરવા માટે લોકો મંદિરમાં વધારે જાય છે, સાધુ સંતો કને વધારે જાય છે. અને સાધુ સંતો બી આપણે જાણીએ છીએ કે આ દેશના અંદર કેટલા એવા સાધુ સંતો આવી ગયા છે કે આખું સાધુ સંતોના સમાજને બદનામ કરી નાખ્યું છે. આસ્થા અને ધર્મ આપણા સમાજના મહત્વના પાયા છે, ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા નકલી સાધુઓ આપણા સમાજને કેટલો દૂષિત કરે છે એ વિશે જોઈશું એક્સપર્ટનું મંતવ્ય. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. સવારે ખુલશે પ્રભુના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. જે સાધુને લોકો અત્યાર સુધી શ્રદ્ધા અને આસ્થાની નજરે જોતી તે જ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ સામે આવે ત્યારે અનેક સવાલ ઊભા થાય. સમાજને બરબાદી તરફ ધકેલતા આવા નકલી સાધુઓ અનેક પ્રકારના ગુના બેફામ આચરતા હોય છે. તો શું કામ કાયદો તેમની આગળ નબળો પડે છે? આ સવાલ વિશે જોઈએ લોકો શું કહે છે. જે આપણી અર્થતંત્ર આખું છે કે જે લોકો ભરમાતા હોય, એમના પોલિટિકલ કનેક્શનો હોય અને એમને જે સજા થતી નથી, ઘણા ટાઈમે કોર્ટમાં કેસ લાંબા ટાઈમ ચાલતા હોય, એના લીધે પછી પોલીસથી કોઈનો ડર રહેતો નથી. पुलिस का डर हाँ ऑब्वियसली अगर वो गलत काम करेंगे पुलिस का डर होगा, बट देन ऑब्वियसली उनके पास एक अपर हैंड है, सोसाइटी में बहुत लोग उनको मानते हैं, तो ऑब्वियसली पब्लिक सपोर्ट रहेगा उनके पास और इस हिसाब से वो लोग अपना काम करते जाएंगे और ये बेसिक पब्लिक देखेगी कि ऑब्वियसली वो अच्छा काम कर रहे हैं, वो ये पोर्ट्रे करते हैं, बट क्या पता कि करते हैं कि नहीं करते. बट ऑब्वियसली इस चीज़ में हमें अंधविश्वास की तरफ आगे नहीं जाना चाहिए, हमें जो ठीक लगता है वही करना चाहिए. હવે એ લોકો તો શું છે કે ગમે તે રીતે આડાઅવળા કાળા ધોળા ધંધા કરીને પૈસા ભેગા કરીને પોતાનો એક હિસ્સો આપીને ખુલ્લેઆમ ફરતા હોય છે, જે પણ ખોટું જ થઈ રહ્યું છે.
લોકોએ ખુદે એના માટે જાગૃત થવું જોઈએ કે આવી કોઈ જગ્યાએ પૈસા નાખવા જ ના જોઈએ, કોઈ આપવા જ ના જોઈએ. પોલીસ અને કાયદાનો એટલા માટે ડર નથી કે એમના પણ માણસો એમની જોડે ઇન્વોલ્વ હોય છે, બરાબર. ઘણા બધા અંદરખાને એમના માણસો પણ ઇન્વોલ્વ હોય છે, જેના હિસાબે આ લોકો ફૂલી ફાલી રહ્યા છે. એમના સપોર્ટ છે, બેકિંગ છે એમનું. આજે તમે એમના ખિલાફ કોઈ અવાજ કરો, સાચી ફરિયાદ કરો તો તમારી ફરિયાદને પણ દબાઈ દેવામાં આવે છે. એટલી વગે એ લોકો પહોંચેલા છે, કેમ કે એમની પાસે પૈસો અને પાવર છે અને ઓળખાણ છે, બરાબર છે. આ બધા પૈસા અને પાવરના હિસાબે, પ્રોપર્ટીના હિસાબે ઓળખાણો પણ એટલી મોટી છે કે જ્યાં સામાન્ય માણસ એમનું કશું કરી શકતું નથી. એમના માટે પાછળ એમનું બેકગ્રાઉન્ડ એટલું જબરજસ્ત સ્ટ્રોંગ હોય છે. દે આર સમ પોલિટિશિયન્સ ઓલ્સો ઇન્વોલ્વ ઇન દેટ. તો એના લીધે કદાચ એવું બની શકે કે મોટા પાયા ઉપર એમનું થતું હોય છે ચલણ, તો એના લીધે આવું પોસિબલ છે. બાકી તો કોઈ કાયદાકીય એમને સ્ટ્રોંગ ફોલોઅપ લેવાતું નથી પાછળથી, એટલા માટે. એકચ્યુઅલી કેવું છે કે આ હવે લોકો કઈ રીતે આપણે મતલબ કાનૂનનું જે છે, જે ન્યાયનું છે, એક લાંબુ ચવાય છે, શાના માટે આટલું બધું ડિલે થાય છે કંઈ સમજમાં નથી આવતું. એ ના થવું જોઈએ, ફટાફટ ડિસિઝન મળવું જોઈએ જેથી સોલ્યુશન લોકોને આશા રહે કે કાનૂન પ્રત્યે, એ નથી રહેતી અહીંયા. જો સાધુ સંતોનો આજે આપણા ભારત દેશની અંદર જો સમાજ સુધારકમાં એમનો બહુ ફાળો રહેલો છે જોવા જઈએ તો. અને એ દૃષ્ટિમાં પબ્લિકને પણ એવો સારો વિશ્વાસ સાધુ સંતો પર રહેલો છે. પણ કદાચ એક આવા એક સાધુ કોઈ સંત આવી જાય છે તો આના માટે કોઈ ખરાબ હોય અને આવું સારું ખરાબ વર્તન હોય તો એમને સાથે કડક પગલાં ગવર્મેન્ટ સરકારે લેવા જોઈએ, એ મારું માનવું છે. ભારત દેશ બહુ મોટો દેશ છે અને બહુ પ્રેમાળુ દેશ છે. અને આ દેશમાં લોકોને ધર્મ પ્રત્યે બહુ મોટું માન છે. ધર્મ માટે, ધર્મગુરુ માટે લોકો મરી પડતા હોય છે, એમના માટે ગમે તે કરી પડતા હોય છે. પણ એમાં જો આ નકલી સાધુઓ ઊભા થતા હોય છે અને એ સાધુઓના કારણે થોડું ઘણું આમથી આમ થતું હોય. અત્યારે બનાસકાંઠામાં ચાલુ છે, પહેલાં આપણે અહીં આસારામ બાપુનું, સાંઈરામનું ચાલતું હતું, આસારામ બાપુનું ચાલતું હતું. આ બધું જે ચાલી રહ્યું છે એના માટે ખરેખર સરકારે બહુ કડક કાયદા લાવવા જોઈએ અને સરકારે આના માટે કરવું જોઈએ અને લોકોએ પણ અંધશ્રદ્ધાનો વિશ્વાસ કરવો બંધ કરવો જોઈએ. તંત્ર આવા સાધુઓ સામે જ્યારે ફરિયાદો થાય છે ત્યારે કડક કાર્યવાહી જરૂર કરે છે, પરંતુ ફરિયાદીઓની સામે જે આરોપો મુકાયા છે અને જે સાક્ષીઓ હોય છે એમને પણ લાંબા ગાળે ધાક ધમકી મળતી હોય છે, જેના કારણે આરોપી છૂટી જતા હોય છે. આ રાજકીય પીઠબળ પણ એમને પૂરું પડતું હોય છે અને રાજકીય છત્રછાયામાં પણ આવા ઢોંગી સાધુઓ અને જે કપટલીલા કરતા હોય છે એવા લોકોને પણ આશરો મળતો હોય છે. ત્યારે આવા દર વર્ષે 2 વર્ષે આવો જ્યારે કૌભાંડ આવે છે ત્યારે ખરેખર માથું શરમથી ઝૂકી જાય છે. અને આ બાબતે હવે દરેકે ખૂબ જાગૃત થવાની જરૂર છે. ધર્મના નામે જે આ બધું થઈ રહ્યું છે ખરેખર ખોટું છે. આવા લોકોને ઓળખી લેવા જોઈએ, એમના મઠ, આશ્રમો અને એની પૂરી તપાસ થવી જોઈએ. દેશ એક આસ્થાવાન દેશ છે અને લોકો તેમાં હાલ અમે જોઈએ છીએ કે લોકો ધર્મના નામે લોકો જોડેથી પૈસા પડાવી રહ્યા છે અને ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ અને લોકોએ પણ જે પણ આસ્થા રાખે છે ધર્મમાં અને જે પણ વ્યક્તિઓ છે તેમને આ લોકો કાયદાને અને તેમના વિરુદ્ધ પગલાં લેતા પોલીસને બધાને સમર્થન આપવું જોઈએ અને આવા લોકોને અટકાવવા માટે એક ચળવળ ચલાવવી જોઈએ અને આ વસ્તુ બંધ થવી જોઈએ. બસ. કાયદાનો ડર ન રહેવા પાછળનું કારણ બહોળો સમુદાય જ્યારે કોકને ફોલો કરતો થઈ જાય ત્યારે રાજકારણીઓ એ સંતને ફોલો કરતા થઈ જાય છે અને જ્યારે રાજકારણી કોઈ સંતને ફોલો કરતા થઈ જાય ત્યારે એ રાજકારણના ઓઠા હેઠળ સંત પોલીસોને દબાવતા હોય છે. એવું બને એટલે કાયદાનો ડર ન રહે. આ બહુ સામાન્યતઃ બનતી પ્રક્રિયાઓ છે. કાયદો દરેક માટે છે ને સમાન છે, દરેકે એનું પાલન કરવું. ધર્મ અને આસ્થાના નામે ગુનાખોરી કરતા નકલી સાધુઓ હકીકતમાં વિકૃત માનસ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે. ક્યાંક ને ક્યાંક આવા તત્વોની સક્રિયતા પાછળ સામાન્ય જનતાનું અજ્ઞાન જ કારણ બનતું હોય છે. ત્યારે કાયદાની ભૂમિકા શું કહે છે અને સમાજ માટે આવા તત્વો કેટલા હાનિકારક છે, જોઈએ એક્સપર્ટના મંતવ્ય દ્વારા. જે માણસો ઉપર આજે કેસ ચાલે છે એવા સંતો, ઇન્વર્ટેડ કોમામાં સંતો ની સભાઓમાં હજારો લોકો જાય છે આજે પણ. તો આવું પણ બને છે અને એ ખેદ એટલા માટે છે કે આપણે ત્યાં આધ્યાત્મિક જાગૃતિની જે જરૂર છે એ પૂરી થતી નથી. કેટલાક ઉત્તમ કથાકારો, સાધુ, સંતો, મહારાજો એ પણ આપણા ભારતમાં છે, પરંતુ નકારાત્મક
પ્રચારને કારણે આવા જે નકલી સાધુઓ છે એનો પ્રચાર વધારે થાય છે. પહેલાં સાધુ સંતો શાંતિથી પોતાના આશ્રમોમાં શાંતિથી કામ કરે છે. જો એ તો મને ખબર નથી કે એમને ડર લાગે છે કે કેમ, પરંતુ જયશ્રી ગીરી ઉપર કેસ થયા છે, એના ઉપર આરોપો મુકાયા છે. એવા આરોપો એના સાથીદારો ઉપર પણ મુકાયા. એટલે સમય જતાં પોલીસ કાર્યવાહી કેવી થાય છે, એને કેવા સાક્ષીઓ મળે છે અને કેવા પ્રમાણો ભેગા કરી શકે છે, એના ઉપર પણ આધાર છે. આપણે ત્યાં આરોપો મુકાય છે, એ આરોપો પછી પોલીસ તંત્ર નિષ્ક્રિય બની જાય, બહુ વધારે આરોપનામાં સારા સજ્જ ન કરી શકે, એના કારણે ભલભલા લોકો છૂટી જાય છે. એવું ન બને અને આપણે ત્યાં આવા ધર્મના નામે જે ગુનેગારો છે એને પણ સજા થવી જોઈએ. મુસીબત એ છે કે આપણે ભૂલી જઈએ છીએ બહુ જલ્દીથી. એવા કેટલાય સાધુ સંતો કે જેણે અગાઉ પાપ કર્મો કર્યા હશે ફરીવાર પ્રતિષ્ઠિત પણ થાય છે. એટલે સમાજમાં જ્યાં સુધી આધ્યાત્મિક જાગૃતિ ન આવે અને ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ આવા સાધુ સંતો કે મઠોમાં જવાને બદલે પોતાના અંતરાત્મામાં જે પ્રવૃત્ત થાય અને એમાં ઈશ્વર મળે એવી ભાવના જાગે તો ભારતીય સમાજનો ઉદ્ધાર થશે. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા નકલી સાધુઓની. જરૂરી છે કે આવા નકલી સાધુઓની પાપલીલાનો પર્દાફાશ થાય અને તેમની સામે કડક પગલાં લેવાય. તો વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું જનતાને સ્પર્શતા નવા જ મુદ્દા સાથે. હાલ મને રજા આપો. નમસ્કાર.